Hello everyone, welcome to my YouTube channel. I am Paras Der, the Faculty of English. In today's video, we are going to talk about modal auxiliaries. So let's start. Auxiliaries. There are two types of auxiliaries, simple auxiliaries and modal auxiliaries. In simple auxiliaries like be, have to, do, and so many more. While we talk about the modal auxiliaries, like can, may, must, would, should, etc. Modal auxiliaries are used to express ability, possibility, permission, obligation, and many more. So, auxiliaries are used with the verb. It's show ability to do something, some kind of the possibilities, to give permission, to take permission, and obligation, and many more things. ઓક્ઝિલિયરીસ જે છે સહાયકારક ક્રિયાપદ કહેવાય છે મોડલ ઓક્ઝિલિયરીસમાં અલગ અલગ ઓક્ઝિલિયરીસના અલગ અલગ ઉપયોગો હોય છે. કોઈ એબિલિટી દર્શાવવા માટે, સક્ષમતા દર્શાવવા માટેથી થતો હોય છે, કોઈ પોસિબિલિટી શક્યતા માટે, પરવાનગી માટે થતો હોય, કોઈ જવાબદારીને અનુરૂપ કંઈ વાત કરી હોય તો અમુક અમુક પ્રકારના ઓક્ઝિલિયરીસના ઉપયોગ કરવામાં આવતા હોય છે. તો સેપરેટલી દરેક ઓક્ઝિલિયરીસ વિશે આપણે વાત કરીશું. તો શરૂઆત કરીએ આપણે can થી. Can is used to express ability to do something, or you are able to do something in present. કે કોઈ પણ વસ્તુ કરી શકવા માટે તમે સક્ષમ છો અથવા તો તમે કંઈ કરી શકો છો તેવું દર્શાવવા માટે થઈને કેનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ મીન્સ આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. એબલ ટુ બી એબલ ટુ યુઝ થઈ શકે છે કેનની જગ્યાએ એમ ઇઝ આર પ્લસ એબલ ટુ. તો એબલ ટુ યુઝ કરેલું હોય, બંને સેન્ટેન્સ સાચા જ છે. બ્રેકેટમાં આપેલું પણ આઈ એમ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ અને આઈ કેન સ્પીક ઇંગ્લિશ સિમિલર છે. તો કેન છે એ કોઈ પણ કામ કરવા માટેની એબિલિટી, સક્ષમતા દર્શાવે છે. હી કેન પ્લે ફૂટબોલ મીન્સ હી ઇઝ એબલ ટુ પ્લે ફૂટબોલ. સી કેન પ્લે ધ ગિટાર, સી ઇઝ એબલ ટુ પ્લે ધ ગિટાર. એ કોઈ પણ ક્રિયા કરવા માટે તમે એબલ છો, યુ કેન ડુ ઇટ. તો આ દર્શાવવા માટે તમે કેનનો ઉપયોગ કરી શકો છો. આ પહેલી વાત થઈ કે કેનનો ઉપયોગ એબિલિટી દર્શાવવા માટેથી થાય છે. આગળ વાત કરીએ બીજી. કેન ઇઝ ઓલ્સો યુઝડ ટુ ગીવ પરમિશન ફોર ડુઈંગ સમથિંગ. કે કોઈ પણ ક્રિયા કરવા માટેની પરમિશન આપવા માટે કેનનો ઉપયોગ થાય છે. યુ કેન ગો નાવ, યુ કેન કમ એની ટાઈમ, યુ કેન ડુ ધીસ ટાસ્ક, યુ કેન યુઝ માય કાર. પરમિશન આપવાની વાત છે. તો પરમિશન આપવા માટે પણ ક્યારેક કેનનો ઉપયોગ થઈ શકે છે. આ સેકન્ડ રૂલ થયો. ત્યાર પછીની વાત કરીએ તો કેન ઇઝ યુઝડ ટુ શો પોસિબિલિટી ઓફ સમથિંગ હેપનિંગ. કંઈક બાબત વિશેની પોસિબિલિટી દર્શાવવા માટે કેન ઉપયોગમાં આવી શકે છે. કે કંઈક બની રહ્યું છે, કે થઈ રહ્યું છે એવી સંભાવના દર્શાવી હોય તો કેન વપરાય છે. સી કેન બી એટ હોમ, કે તે અત્યારે ઘરે હોવી જોઈએ. હી કેન બી ઇન ધ ક્લાસ, કે તે અત્યારે ક્લાસમાં હોવો જોઈએ. તે કેન બી એટ ધી કોલેજ, તેઓ કોલેજે હોવા જોઈએ. અમુક બાબતનું અનુમાન આપણે લગાવવું હોય તો કેનનો ઉપયોગ આપણે લઈ શકીએ છીએ. તો કેનની આપણે વાત કરીએ એમાં ત્રણ બાબત ઇન્વોલ્વ થઈ. એક વાત કરી એબિલિટી, બીજી વાત કરી ટુ ગીવ પરમિશન, અને ત્રીજી વાત કરી પોસિબિલિટી. તો આવી રીતે અલગ અલગ જગ્યાએ કેન આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે વાત કરીએ આગળ કુડ વિશે. કુડ છે એ આમ જોઈએ તો કેનનું ભૂતકાળના રૂપ તરીકે પણ કુડનો ઉપયોગ થાય છે. વર્તમાનની પોસિબિલિટી દર્શાવવા માટે જે રીતે આપણે કેન યુઝ કરતા એબિલિટી દર્શાવવા માટે, એ રીતે ભૂતકાળની એબિલિટી કંઈ દર્શાવી હોય, ભૂતકાળમાં કંઈ કરી શકતા હતા એવું દર્શાવવા માટે કુડ વપરાય છે. તો ફર્સ્ટ રૂલ જોઈએ આપણે. કુડ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ એબિલિટી ટુ ડુ સમથિંગ ઇન ધ પાસ્ટ. કે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા માટે તમે એબલ હતા, સક્ષમ હતા અથવા કરી શકતા હતા, એ બધું દર્શાવવા માટે થઈને કુડનો ઉપયોગ કરી શકાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ. અભય કુડ ક્લાઇમ્બ અપ ટ્રી વેન હી લિવ્ડ ઇન ધ વિલેજ. તો અભય જ્યારે વિલેજમાં રહેતો હતો ત્યારે તે
સરળતાથી ઝાડ પર ચડી શકતો હતો. તો ભૂતકાળની પોસિબિલિટી છે કે જ્યારે વિલેજની અંદર રહેતા હતા, નાનો હતો, ત્યારે આ વસ્તુ એમનાથી થઈ શકતી હતી. આ વાત થઈ ભૂતકાળની એબિલિટી દર્શાવવા માટેની. બીજી વાત કરીએ, કુડ ઇઝ યુઝડ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન એ ક્વેશ્ચન, કે પ્રશ્નમાં વિનંતી કરવી અથવા તો વિનંતીપૂર્વકનો પ્રશ્ન પૂછવો હોય તો કુડ વાપરી શકાય છે. કુડ યુ ક્લીન ધીસ ટેબલ પ્લીઝ, તો મહેરબાની કરીને તમે આ ટેબલ સાફ કરશો. કુડ યુ પ્લીઝ હેલ્પ મી ટુ કમ્પ્લીટ માય ટાસ્ક, તમે મને મારો ટાસ્ક પૂર્ણ કરવા માટે મદદ કરશો. આ પોલાઇટ રિક્વેસ્ટ છે. તો પોલાઇટલી રિક્વેસ્ટ કરવી હોય તો કુડનો ઉપયોગ થઈ શકે છે. ફરીથી વાત કરી દઉં, કુડ છે એ ભૂતકાળની એબિલિટી, ક્ષમતા દર્શાવવા માટેથી થાય છે. ભૂતકાળમાં કંઈ તમે કરી શકતા હતા તો તમે કુડ વાપરી શકો છો. એ સિવાય તો કે પોલાઇટ રિક્વેસ્ટ ઇન એ ક્વેશ્ચન, કે વિનંતીપૂર્વકનો પ્રશ્ન પૂછવો હોય તો કુડનો ઉપયોગ થાય છે. આગળ હવે જોઈએ મે વિશે. કેન અને કુડ વિશે વાત થઈ ગઈ, હવે મે વિશે વાત કરીએ. મે ઇઝ યુઝ ટુ શો પ્રોબેબિલિટી. મેનો ઉપયોગ સંભાવના દર્શાવવા માટે થાય છે. પ્રોબેબિલિટી એટલે સંભાવના. અમુક બાબતને ધ્યાનમાં રાખીને અમુક સંભાવના દર્શાવી હોય તો મે યુઝ કરી શકાય છે. ધેર આર બ્લેક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, ઇટ મે રેઇન ટુડે. આકાશમાં કાળા વાદળો છે, તો એ બાબતને ધ્યાનમાં રાખીને સંભાવના દર્શાવી હોય, અનુમાન લગાવવું હોય તો કહી શકીએ ઇટ મે રેન ટુડે, કે આજે વરસાદ આવી શકે છે. ધે મે કમ ટુમોરો, એ લોકો આવતીકાલે આવી શકે છે. તો આ વાત થઈ કે અમુક બાબતને ધ્યાનમાં રાખીને તમારે કંઈ સંભાવના દર્શાવવાની હોય તો એ સંભાવના દર્શાવવા માટે મેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વાત કરીએ, મે ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન એ ક્વેશ્ચન. વિનંતીપૂર્વકનો પ્રશ્ન તો ખરો જ, પણ એમાં ભેગી વાત પણ એવી હશે કે સાથે સાથે પરમિશન ટુ ડુ સમથિંગ એવું પણ થતું હોય કે પરમિશન લેવાતી હોય છે. કંઈ કરવા માટેની પરમિશન લેવી હોય, કોઈ પણ ક્રિયા કરવા માટે, તો મેનો ઉપયોગ થાય છે પોલાઇટ રિક્વેસ્ટની અંદર. મે કમ ઇન સર, ક્વેશ્ચન પૂછીએ છીએ ને, મે કમ ઇન સર, હું આવી શકું છું. મે યુઝ યોર ફોન પ્લીઝ, કે હું તમારો ફોન યુઝ કરી શકું છું. મે હેલ્પ યુ ઇન ધીસ મેટર, હું આ બાબતમાં તમને મદદ કરી શકું છું. તો વિનંતીપૂર્વકનો પ્રશ્ન, અને એ પણ કેવું તો કે પરમિશનને ધ્યાનમાં રાખીને, કે આપણે પરવાનગી માંગતા હોય કોઈ પણ ક્રિયા કરવા માટે કે હેલ્પ કરવા માટે, તો એ બાબતે તમે મેથી ક્વેશ્ચન પૂછી શકો છો અથવા તો મેનો ઉપયોગ કરી શકો છો. આ બે વાત કરી. એક તો સ્ટ્રોંગ પ્રોબેબિલિટી હશે થોડી, અમુક બાબતને ધ્યાનમાં રાખીને અમુક અનુમાન લગાવવાનું હોય ત્યારે મેનો ઉપયોગ થાય છે. બીજું વાત છે પોલાઇટ રિક્વેસ્ટ ઇન એ ક્વેશ્ચન, સ્પેશિયલી ઇન પરમિશન ટુ ડુ સમથિંગ, ત્યારે મેનો ઉપયોગ થઈ શકે છે. હવે વાત કરીએ આગળ, મેનું અલગ બીજો નિયમ છે, થર્ડ નિયમ, કે મે ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ અ વિશ ઓર ટુ ડુ ગીવ અ બ્લેસિંગ. કે મેનો ઉપયોગ વિશ એટલે કે શુભેચ્છા પાઠવવા માટે અને બ્લેસિંગ આશીર્વાદ આપવા માટેથી થાય છે. કે કોઈ બ્લેસિંગ્સ આપવી હોય અથવા તો વિશ આપવી હોય, કોઈને શુભેચ્છા આપવી હોય, ત્યારે મે ઉપયોગમાં લઈ શકાય છે. એક્ઝામ્પલ્સ જોઈએ. મે ગોડ બ્લેસ યુ માય સન, આશીર્વાદ છે. મે ગોડ બ્લેસ યુ માય સન, મે યુ લીવ લોંગ, ઘણું લાંબુ જીવો. મે યુ હેવ અ વન્ડરફુલ રિઝલ્ટ, કે તમારું સારું પરિણામ આવે. તો કોઈ વિશ શુભેચ્છા પાઠવો અથવા તો તમે આશીર્વાદ આપવા માટે થઈને મેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અહીંયા નીચે જે 3 રૂલ્સ જોઈએ, ત્રણને ધ્યાનમાં રાખીને એક્ઝામ્પલ મૂકેલા છે. મે યુઝ યોર પેન, કે હું તમારી પેન વાપરી શકું છું. પરમિશન છે, પોલાઇટ રિક્વેસ્ટ, તો મેનો યુઝ કરેલો છે. સેકન્ડ એક્ઝામ્પલ, ઇટ મે વેરી કોલ્ડ ટુમોરો, પોસિબિલિટી દર્શાવે છે કે આવતીકાલે વધારે ઠંડી હોઈ શકે છે. મે યુ ગેટ અ ગુડ રિઝલ્ટ, વિશ શુભેચ્છા પાઠવે છે કે તમારું રિઝલ્ટ ઘણું ખરું સારું આવે. તો આ રીતે મેનો ઉપયોગ પરમિશન, પોલાઇટ રિક્વેસ્ટ ને ક્વેશ્ચન, બીજી વાત તો કે પોસિબિલિટી સંભાવના દર્શાવવા માટે, અને થર્ડ વિશ અથવા બ્લેસિંગ શુભેચ્છા અથવા તો આશીર્વાદ માટે થઈને મેં ઉપયોગમાં લઈ શકાય છે. હવે વાત કરીએ આપણે માઇટ વિશે. માઇટ
માઇટ જોવા જઈએ આપણે તો મેનું ભૂતકાળનું રૂપ છે. જેવી રીતે કેનનું ભૂતકાળનું રૂપ કુડ છે, એવી રીતે મેનું ભૂતકાળનું રૂપ માઇટ છે. એમના કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય એવા નિયમો છે એમના વિશે વાત કરું તો ફર્સ્ટ થિંગ ઇઝ મે ઇઝ દેટ પાસ્ટ ટેન્સ ઓફ મે, કે મેનું ભૂતકાળનું રૂપ માઇટ છે. આઈ ટોલ્ડ યુ ધેટ હી માઇટ કમ વિથ અસ, મેં તમને કીધેલું હતું કે એમને આપણી સાથે આવવાની જરૂર હતી. આ ભૂતકાળની વાત છે, આવવાની જરૂર હતી, મેનું માઇટ થઈ જાય છે. આઈ ટોલ્ડ યુ, ટોલ્ડ છે ભૂતકાળનું, ટેલનું ટોલ્ડ કરેલું છે એટલે મેનું માઇટનું રૂપ મૂકવામાં આવેલું છે ભૂતકાળ તરીકે. બીજી વાત કરીએ તો માઇટ ઇઝ યુઝડ ઇન પ્રેઝન્ટ ટુ શો પોસિબિલિટી ઓફ ફ્યુચર. ઇન પ્રેઝન્ટ કે વર્તમાનની અંદર ભવિષ્યની પોસિબિલિટી, શક્યતા દર્શાવવા માટે થઈને માઇટ ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. શિવાની માઇટ ગેટ ગુડ માર્ક્સ ઇન અપકમિંગ એક્ઝામ, કે શિવાની અપકમિંગ એક્ઝામ છે એમની અંદર સારા માર્ક્સ મેળવી શકે છે. ભવિષ્યની સંભાવના દર્શાવવા માટે પણ વર્તમાનમાં માઇટ ઉપયોગમાં લઈ શકાય છે. જરૂરી નથી કે માઇટ ભૂતકાળનું રૂપ છે તો ભૂતકાળ તરીકે જ ઉપયોગમાં આવે, પણ અલગ અલગ રૂલ્સ પ્રમાણે અલગ અલગ ઉપયોગ થઈ શકે છે. પેલી વાત કરી હતી એમાં ભૂતકાળનું રૂપ તરીકે મૂકવામાં આવેલું છે મેના. બીજામાં વાત કરીશું તો કે વર્તમાનમાં ભવિષ્યની પોસિબિલિટી દર્શાવવા માટે હી માઇટ કમ વિથ અસ ટુ વોચ મૂવી, કે આપણી સાથે મૂવી જોવા માટે આવી શકે છે, સંભાવના છે બધી. આઈ માઇટ અટેન્ડ ધ સેમિનાર ઓન નેક્સ્ટ વીક, કે નેક્સ્ટ વીકે હું સેમિનાર અટેન્ડ કરવા માટે જઈ શકું છું, સંભાવના બધી દર્શાવે છે. તો આવી રીતે વર્તમાનમાં ભવિષ્યની કંઈ પણ પ્રકારની પોસિબિલિટીઝ દર્શાવી હોય તો માઇટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સો નેક્સ્ટ વી ટોક અબાઉટ શેલ વિલ. શેલ એન્ડ વિલ આર જનરલી યુઝડ ફોર ફ્યુચર ટુ શો અવર ઇન્ટેન્શન, વિશ, ડિટર્મિનેશન, પ્રોમિસ ઓર વિલિંગનેસ. કોઈ ઇન્ટેન્શન દર્શાવવું હોય, કોઈ વિશ કે કોઈ ડિટર્મિનેશન કે પછી પ્રોમિસ કે વિલિંગનેસની વાત કરવી હોય તો સેલ અથવા વિલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ્સ આપણે અલગ મૂકેલા છે, જોઈએ. આઈ વિલ ગો ટુ મ્યુઝિયમ ઓન નેક્સ્ટ સન્ડે. ફ્યુચર પ્લાનનું એક્ઝામ્પલ છે કે હું આવતા સન્ડેના મ્યુઝિયમે જઈશ, ફ્યુચર પ્લાન થયેલો છે એક્ઝામ્પલની અંદર. સેકન્ડ એક્ઝામ્પલ છે એ ઓબ્લિગેશનને લગતું છે. યુ શેલ ડુ એઝ યુ આર ટોલ્ડ, તમને જેમ કહેવામાં આવે છે એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ, એ તમારી જવાબદારી છે. જેમ કીધેલું હોય, સૂચના મળેલી હોય એ પ્રમાણે વર્તન કરવાનું હોય, કામ કરવાનું હોય છે. થર્ડ, નો વન શેલ હેવ ધ ક્લાસ લીવ ધ ક્લાસ વિદાઉટ પરમિશન, કે કોઈ વ્યક્તિ અનુમતિ વગર ક્લાસ છોડશે નહીં. પ્રોહિબિશન બનાય છે કે કોઈને કહેવામાં આવે નહીં ત્યાં સુધી ક્લાસ છોડવાનો નથી. તો આ પ્રકારની કોઈ પ્રોહિબિશનને લગતી વાત હોય, કોઈ ઓબ્લિગેશન હોય કે ફ્યુચર પ્લાન હોય, એ માટે થઈને આપણે સેલ અથવા તો વિલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ બીજું સેલ ને વિલ વિશે. વિલ ઇઝ યુઝ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન એ ક્વેશ્ચન. ફરીથી આવે છે પોલાઇટ રિક્વેસ્ટ ઇન અ ક્વેશ્ચન. વિનંતીપૂર્વકનો પ્રશ્ન કરવો હોય તો વિલનો ઉપયોગ થાય છે. વાઇલ સેલ ઇઝ યુઝ ટુ મેક અ સજેશન, કે કંઈ સૂચન આપવું હોય તો સેલનો ઉપયોગ કરવામાં આવે છે. વિલ યુ ઓપન ધીસ વિન્ડો પ્લીઝ, પોલાઇટ રિક્વેસ્ટ છે આની અંદર, કે તમે શું મહેરબાની કરીને પહેલી બારી ખોલશો. સેકન્ડ, સેલ આઈ ટેક યોર ફોન, એક સજેશન છે, હું તમારો ફોન લઈ શકું અથવા તો લઉં છું. વિલ યુ કીપ સાયલન્સ પ્લીઝ, કે તમે સાયલન્ટ રહેશો. આ રીતે પોલાઇટ રિક્વેસ્ટ હોય તો વિલનો ઉપયોગ કરવામાં આવશે, અને કંઈ સજેશન હોય તો સેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી વિલ ઇઝ યુઝ ટુ શો કેરેક્ટરિસ્ટિક હેબિટ, કે ટેવોની લાક્ષણિકતા દર્શાવી હોય, કોઈ વ્યક્તિને ટેવ હોય એ ટેવની લાક્ષણિકતા વિશે વાત કરવી હોય તો વિલ વપરાય છે. હી વિલ ટોક અબાઉટ નથિંગ બટ માર્કેટ્સ, કે ગમે ત્યારે મળે ત્યારે માર્કેટ વિશે જ વાત થતી હોય છે એ વ્યક્તિ તરફથી, તો એ વ્યક્તિની ટેવની લાક્ષણિકતા છે. તો એવી વાત કરવી હોય તો વિલનો ઉપયોગ કરવામાં આવે છે. વિલ ઇઝ યુઝ ટુ શો અઝમ્પશન ઓલ્સો, કે કંઈ અઝમ્પશન ધારણા વિશે વાત કરવી હોય તો પણ વિલનો ઉપયોગ કરવામાં આવે છે. હી વિલ બી એન ઓફિસર આઈ થિંક, હું વિચારું છું કે એ ઓફિસર હોવો જોઈએ. કોઈ વ્યક્તિને જોઈને અમુક બાબતની ધારણા લગાવવામાં આવે છે ત્યારે વિલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે સેલ અને વિલ માત્ર ને માત્ર ભવિષ્યમાં જ ઉપયોગમાં આવે છે એવું નથી, પણ અલગ અલગ પોલાઇટ રિક્વેસ્ટ માટે, સજેશન માટે, એ સિવાય ટેવોની લાક્ષણિકતા કે પછી અઝમ્પશન વિશે વાત કરવી હોય તો સેલ અથવા વિલનો ઉપયોગ કરવામાં આવે છે.
આગળ હવે વાત કરીએ આપણે વુડની. વુડ ઇઝ યુઝડ ટુ મેક અ પોલાઇટ રિક્વેસ્ટ ઇન અ ક્વેશ્ચન. ઇટ્સ મોર પોલાઇટ. બધામાં પોલાઇટ રિક્વેસ્ટ ઇન અ ક્વેશ્ચન તો આવેલું જ છે, પણ સૌથી વધારે પોલાઇટનેસ પૂર્વક પ્રશ્ન પૂછવો હોય તો એ છે વુડનો ઉપયોગ કરવામાં આવે છે. વુડ યુ લાઇક ટુ હેવ સમ કોફી? તમને થોડી કોફી ચાલશે? વુડ યુ શટ ધ ડોર પ્લીઝ? કે શું તમે મહેરબાની કરીને પેલો ડોર ક્લોઝ કરશો, બંધ કરશો? સૌથી વધારેમાં વધારે પોલાઇટલી કોઈ ક્વેશ્ચન પૂછવો હોય, રિક્વેસ્ટની સાથે, વિનંતી સાથે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો વુડનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી કોઈ પણ એક્ઝામની અંદર જે બ્લેન્ક્સ પૂછવામાં આવે છે ત્યારે પોલાઇટ રિક્વેસ્ટને લગતા ક્વેશ્ચન માટે સિમિલર જે આવતા હોય બધા જ બ્રેકેટ્સની અંદર ન આપે. કુડ અને વુડ બંને સાથે ન આપેલા હોય, વિલ પણ ન આપે. એટલે આ તમે જોઈને અનુમાન લગાવી શકો છો કે પોલાઇટ રિક્વેસ્ટને લગતી બાબત હોય તો તમે કોઈ પણ વસ્તુ એમાંથી એડ કરી શકો છો. ત્યાર પછીનું છે વુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ડિઝાયર એન્ડ પ્રેફરન્સ. કે કોઈ પણ ડિઝાયર અથવા પ્રેફરન્સ, ઈચ્છા અથવા તો પસંદગી વ્યક્ત કરવી હોય કોઈ પણ બાબત ઉપર તો વુડ ઉપયોગમાં આવી શકે છે. અહીંયા તમારી પસંદગી વ્યક્ત કરવા માટે અથવા તો ઈચ્છા વ્યક્ત કરવા માટેની વાત કરવામાં આવેલી છે. આઈ વુડ પ્રિફર ટી ટુ કોફી. આઈ વુડ પ્રિફર ટી ટુ કોફી, કે હું ટી પ્રિફર કરીશ કોફી કરતાં. આઈ વુડ પ્રિફર મૂવીઝ ટુ સિરીઝ, કે સિરીઝ કરતાં હું મૂવી જોવું વધારે પસંદ કરું છું. તો વ્યક્તિને કોઈ પણ બાબતની એમની બેમાંથી એક પસંદગી વ્યક્ત કરવા માટેથી વુડનો ઉપયોગ કરે છે. આ એક બીજો અલગ નિયમ થયો વુડનો ઉપયોગ કરવા માટે. હવે આવે છે શુડ. શુડનો ઉપયોગ ક્યાં થાય છે? કે શુડ ઇઝ યુઝ ટુ શો ઓબ્લિગેશન, જવાબદારી માટે. કોઈ એડવાઇસ, સલાહ સૂચન આપવી હોય કે કંઈ અઝમ્પશન, ધારણા કરવી હોય તો શુડ ઉપયોગમાં લઈ શકાય છે. એના એક્ઝામ્પલની વાત કરીએ તો યુ શુડ બી મોર કેરફુલ વાઇલ ડ્રાઇવિંગ. એક સૂચન છે, અથવા ઓબ્લિગેશન પણ સમજી શકો તમે, જવાબદારી, કે જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે કાળજી રાખવી જોઈએ. દરેક વ્યક્તિની આ એક જવાબદારી છે. કોઈને એડવાઇસ આપતા હોય તો પણ શુડ ઉપયોગ કરી શકો છો. યુ શુડ નોટ કેરી પેટ એનિમલ્સ ઇન ધ મૂવીઝ. કે મૂવી જોવા જાવ ત્યારે સાથે પેટ એનિમલ્સને ન લઈ જવા જોઈએ થિયેટરની અંદર. ધે શુડ બી એટ ધ ટેમ્પલ એટ ધીસ ટાઈમ. અઝમ્પશન, ધારણા કરે છે એ લોકો અત્યારે ટેમ્પલે હોવા જોઈએ, મંદિરે હોવા જોઈએ. તો આ રીતે અઝમ્પશન માટે, કોઈ સલાહ સૂચન માટે કે ઓબ્લિગેશન માટે આપણે શુડનો ઉપયોગ કરી શકીએ છીએ. સેકન્ડ રૂલ્સની વાત કરીએ તો શુડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ અ સેન્સ ઓફ ડ્યુટી ઓર ડિઝાયરેબિલિટી. સેન્સ ઓફ ડ્યુટી, કે શુડનો ઉપયોગ છે વ્યક્તિ પોતાની ફરજ પ્રત્યેની સૂઝ કેવી છે એના માટે અથવા તો ઇચ્છનીયતા દર્શાવવા માટે કરે છે. વી શુડ હેલ્પ ધ નીડી પીપલ, કે આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. આ એક સેન્સ ઓફ ડ્યુટી થઈ કે દરેક વ્યક્તિને એવો ખ્યાલ હોય છે કે આપણે જે જરૂરિયાતમંદ લોકો હોય એને આપણે મદદ કરવી જોઈએ. ધ સ્ટુડન્ટ શુડ ડુ ધેર ટાસ્ક ઓન ટાઈમ, કે વિદ્યાર્થીઓએ પોતાનો ટાસ્ક છે સમયસર પૂર્ણ કરવો જોઈએ. આ વ્યક્તિને પોતાના ટાસ્ક પ્રત્યેની એક આગવી સૂઝ હોય છે, એની એક સેન્સ ઓફ ડ્યુટી તરીકે એમને કામ કરવું જોઈએ. હવે વાત કરશું આપણે ought to વિશે. ought to is used to indicate an obligation, duty and correct or sensible action. ought to નો ઉપયોગ જવાબદારી દર્શાવવા માટે, ફરજ અથવા તો યોગ્ય સેન્સિબલ એક્શન દર્શાવવા માટે પણ થાય છે. યુ ought not to allow parking here. ઓબ્લિગેશનની વાત શુડમાં પણ આવેલી હતી અને વુડમાં ought to માં પણ આવે છે. ઘણી વખત એવું લાગશે તમને શુડ અને ought to સિમિલર મિનિંગ છે, પણ થોડો ડિફરન્સ એમાં જોવા મળશે. આપણે એક્ઝામ્પલની અંદર જોશું કે તમારે અહીંયા પાર્કિંગ ન કરવું જોઈએ. આ એક શુડ કરતાં થોડુંક વધારે જવાબદારીની વાત છે. શુડમાં શું હોય, એક સજેશન કે સૂચનની વાત કરવામાં આવેલી. ought to ની અંદર થોડુંક વધારે ભારપૂર્વક સૂચન કે સલાહ આપવામાં આવતી હોય છે કે આવું ના કરો તો સારું. જ્યારે મસ્ટ આવશે તો એમાં તો કમ્પલસરીની વાત હશે બધી, કે ફરજિયાત આવું જ કરવાનું અથવા આવું નહીં જ કરવાનું. આ ડિફરન્સ રહેશે ત્રણના. વી ought to હેલ્પ ધ પુઅર બોય, કે પેલો ગરીબ છોકરો છે ને આપણે મદદ કરવી જોઈએ, કેમ કે અત્યારે એમણે થોડીક વધારે જરૂર છે એવું લાગે છે પેલાને, તો એમને આપણે મદદ કરવી જોઈએ. વી ought to ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી,
કે આપણે રેગ્યુલર ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરવી જોઈએ. ન કરો તો થોડી ઘણી તકલીફો થાય. એટલે રેગ્યુલરલી ફિટ રહેવા માટે થઈને વી હેવ ટુ ડુ એક્સરસાઇઝીસ, કે આપણે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝીસ કરવી જોઈએ. આ બધી જ વસ્તુમાં O2નો ઉપયોગ કરવામાં આવેલો છે. બીજી વાત કરીએ તો O2ની છે, ઇટ ઇઝ યુઝડ ટુ શો ધ સ્ટ્રોંગ પ્રોબેબિલિટી. પ્રોબેબિલિટી ખરી પણ થોડીક સ્ટ્રોંગ, મજબૂત સંભાવના દર્શાવી હોય અમુક બાબતની ધ્યાનમાં રાખીને તો O2નો ઉપયોગ થઈ શકે છે. ઇન્ડિયા ought to win the next series of T20. આગલા મેચોના ફોર્મને ધ્યાનમાં રાખીને અથવા તો લાસ્ટ T20ના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને એવું અનુમાન, પ્રોબેબિલિટી લગાવી શકીએ આપણે કે ઇન્ડિયા છે નેક્સ્ટ T20 સિરીઝ જીતી શકે છે. ધ પ્રોજેક્ટ ought to have finished by this month. કે જે પ્રોજેક્ટ છે આ મંથના એન્ડ સુધીમાં પૂર્ણ થઈ જશે. તો આવી સ્ટ્રોંગ પ્રોબેબિલિટી દર્શાવવા માટે તમે O2નો ઉપયોગ કરી શકો છો, કે થોડીક મજબૂત સંભાવના વિશે વાત કરે છે. હવે આવશે મસ્ટ. મસ્ટ આમ જોઈએ તો ફરજિયાતપણું, કમ્પલસરી, નેસેસિટી, આ બધું દર્શાવી દેતું હોય છે, કે જેમાં ફરજિયાતપણાને લગતી બાબત હોય ત્યારે મસ્ટનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે. મસ્ટ ઇઝ યુઝડ ટુ શો નેસેસિટી ઓર ઓબ્લિગેશન. ફરજિયાતપણું કે જવાબદારી, પણ જવાબદારી પણ કેવી હશે આની અંદર? તો કે ફરજિયાત. શુડની અંદર કરો તો ચાલે, ન કરો તો પણ ચાલે. O2ની અંદર કરવું જોઈએ, ન કરો તો થોડું ઘણું કદાચ મિસમેચ થાય અથવા તો તકલીફ તમને થતી હોય, પણ મસ્ટ તો ફરજિયાત, પણ ન કરો તો તમને કાં તો નિયમ પ્રમાણે દંડ ફટકારવામાં આવે છે અથવા તો એની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તમારે. મસ્ટ ઇઝ યુઝડ ટુ શો નેસેસિટી ઓર ઓબ્લિગેશન. વી મસ્ટ વિયર માસ્ક વાઇલ વી ગો આઉટ. આથી એની કન્ડિશન પ્રમાણે આપણે જોઈએ તો આપણે જ્યારે પણ બહાર જઈએ ત્યારે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. રૂલ્સ પ્રમાણે પણ પહેરવું જોઈએ અને વાયરસથી બચવા માટે પણ પહેરવું જોઈએ. ફરજિયાત, કમ્પલસરી છે. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. જો નિયમનું પાલન ન કરો, હેલ્મેટ ન પહેરેલા હોય, યોગ્ય રીતે કાર ન ચલાવતા હોય કે પાર્ક ન કરેલું હોય તો યુ હેવ ટુ પે ફાઇન. તમારે દંડ ભરવો પડે છે. તો ફરજિયાતપણાની વાત આવશે ત્યાં મસ્ટનો ઉપયોગ કરવો હિતાવહ છે, ફરજિયાત છે. મસ્ટ ઇઝ ઓલ્સો યુઝડ ફોર પ્રોબેબિલિટી. કંઈક સંભાવના દર્શાવી હોય મજબૂત તો મસ્ટ વપરાય છે. હી મસ્ટ બી 40 years old, કે 40નો તો હોવો જ જોઈએ. ધ સ્ટાફ રૂમ ઇઝ એમ્પ્ટી, ધ ટીચર મસ્ટ બી ઇન ધ ક્લાસરૂમ. કે સ્ટાફ રૂમ ખાલી છે તો શિક્ષકો ક્લાસરૂમની અંદર જ હોવા જોઈએ. આ બધી સ્ટ્રોંગ પ્રોબેબિલિટી છે. મજબૂત સંભાવનાઓ વિશે વાત કરી હોય તો મસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ ધ વન મોર, મસ્ટ ઇઝ યુઝડ ટુ એક્સપ્રેસ ફ્યુચર ઓબ્લિગેશન ઓર નેસેસિટી. ભવિષ્યની જવાબદારી અથવા તો જરૂરિયાત દર્શાવવા માટે મસ્ટ વપરાય છે. યુ મસ્ટ સેવ ઓલ યોર ડોક્યુમેન્ટ્સ ઇન અ કરેક્ટ મેનર. કે તમારે તમારા ડોક્યુમેન્ટ્સ છે કરેક્ટ મેનરની અંદર સાચવવા જ જોઈએ. જો યોગ્ય રીતે તમે ડોક્યુમેન્ટ્સ ન સાચવો તો ડોક્યુમેન્ટ મિસ થવાના, ખોવાઈ જવાની પણ સંભાવના રહેતી હોય છે. તો ફરજિયાત દરેક વ્યક્તિએ પોતાના ડોક્યુમેન્ટ્સ કરેક્ટ મેની અંદર સાચવવા જરૂરી છે. આ વાત કરીએ આપણે મસ્ટની. હવે આપણે જોઈએ હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. ધીઝ આર ધ થિંગ્સ વિચ આર યુઝડ એઝ ઇક્વિવેલન્ટ ઓફ મસ્ટ. હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ આ ત્રણેયનો ઉપયોગ મસ્ટની જેમ જ ફરજિયાતપણું દર્શાવવાનું હોય ત્યારે થાય છે. હેવ ટુ એન્ડ હેઝ ટુ આર યુઝડ ઇન અ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ હેડ ટુ ઇઝ યુઝડ ઇન પાસ્ટ ટેન્સ. હેવ ટુ અને હેઝ ટુ આપણે જાણીએ છીએ એ પ્રમાણે વર્તમાન કાળમાં વપરાશે અને હેડ ટુનો ઉપયોગ ભૂતકાળની અંદર થશે. યુ હેવ ટુ વર્ક હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ ઇન ધીસ એક્ઝામ. એક્ઝામમાં તારે ફર્સ્ટ ક્લાસ મેળવવા માટે થઈને સખત મહેનત કરવી જ પડશે. ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ફર્સ્ટ ક્લાસ. જો સખત મહેનત નહીં કરો તો ફર્સ્ટ ક્લાસ નહીં મળે. તો ફર્સ્ટ ક્લાસ મેળવવા માટે ફરજિયાત મહેનત કરવી પડશે. They had to use taxi as the buses were on hold that day. તે દિવસે બસ થંભેલી હતી એને કારણે એ લોકોને ટેક્સીનો ઉપયોગ કરવો પડેલો હતો, ફરજિયાત થઈ ગયેલું હતું. They had to use અને ફરજિયાત ટેક્સીનો ઉપયોગ કરવો પડેલો હતો. She has to reach on time to catch the train otherwise he will miss it. કારણ સમયસર સ્ટેશને પહોંચવું પડશે ટ્રેનને પકડવા માટે, નહીતર એ વ્યક્તિ ટ્રેન મિસ કરી દેશે. તો વર્તમાનની વાત છે એટલે સી સાથે હેઝ ટુનો ઉપયોગ કરવામાં આવે છે થર્ડ પર્સન સિંગ્યુલરને અનુરૂપ. તો આ રીતે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ
મસ્ટની જેમ જ ફરજિયાતપણું દર્શાવવું હોય ત્યારે કાં તો તમે મસ્ટ યુઝ કરી શકો છો અથવા તો એ જગ્યાએ કાળને અનુરૂપ હેવ ટુ, હેઝ ટુ અથવા તો હેડ ટુનો ઉપયોગ થઈ શકે છે. મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ બધો જ ફરજિયાતપણું દર્શાવવાનું હોય ત્યારે. અને હવે વાત કરશું આપણે નીડ. નીડ એટલે જરૂરી. આમ આપણે જોઈએ તો નીડની વાત કરું તો નીડ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ નેસેસિટી ઓર ઓબ્લિગેશન. જરૂરિયાત અથવા તો જવાબદારીની વાત કરવાની છે. વન નીડ ટુ બી કેરફુલ વાઇલ ડ્રાઇવિંગ. આમાં થોડીક જવાબદારી વધી જાય છે. શુડમાં પણ આ જ પ્રકારનું એક્ઝામ્પલ મૂકેલું હતું, પણ બંનેના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો વધારે પડતી નેસેસિટીની થોડી વાત હોય તો નીડ ઉપયોગમાં આવી શકે છે. આઈ નીડ ટુ ગો ટુ સુપર માર્કેટ, કે મારે સુપર માર્કેટે જવાની જરૂર છે. તો ગેસ્ટ આર કમિંગ ફોર ડિનર ટુ નાઇટ. તો કે આજે સાંજે ડિનર માટે ગેસ્ટ આવવાના છે, તો સામાન ખરીદવા માટે થઈને મારે સુપર માર્કેટે જવાની જરૂર છે. દે નીડ ટુ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. એ લોકોને સારું પરિણામ મેળવવા માટેથી સખત મહેનત કરવાની જરૂર છે. નીડ એટલે ની જરૂર હોવી. ડ્રાઇવિંગ કરતી વખતે કાળજી રાખવાની જરૂર હોય. કોઈ સાંજે જમવા આવવાનું હોય તો ખરીદી કરવા માટે સેકન્ડ એક્ઝામ્પલમાં કહે છે એ પ્રમાણે સુપર માર્કેટે જવાની જરૂર છે. અને સારું માર્ક્સ મેળવવા માટે થઈને થોડી સખત મહેનત કરવાની જરૂર દર્શાવવામાં આવેલી છે. તો આજે આપણે વાત કરી છે આ વિડીયોની અંદર મોડલ ઓક્સિલિયરીઝ, કે જેની અંદર ઓલમોસ્ટ જે ઇમ્પોર્ટન્સ અને અવારનવાર યુઝમાં આવતા હોય છે એ પ્રકારના મોડલ ઓક્સિલિયરીઝ વિશે આપણે વાત કરી દીધેલી છે. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવનારા નવા વિડીયો માટે તમે નોટિફિકેશન પણ મેળવી શકો છો. એના માટે બેલ આઇકોન પણ ક્લિક કરીને રાખજો. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સ્ટીલ લાસ્ટ. થેન્ક યુ.